જો ગોલકની ત્રિજ્યાના માપમાં 10% વધારો કરવામાં આવે તો તેના વક્ર સપાટીના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય? તો અહીંયા ગોલકની ત્રિજ્યા આપી નથી, આપણે 100 ધારીને ગણતરી કરીએ. ધારો કે ગોલકની ત્રિજ્યા 100 સેમી છે. હવે ગોલકની ત્રિજ્યામાં 10%નો વધારો કરવાનો છે. હવે 10% વધારો કરવામાં આવે તો ગોલકની જે નવી ત્રિજ્યા છે 100 ઉપર 10 વધે એટલે 110 સેમી થયા. હવે આપણી પાસે બે ત્રિજ્યા છે તો બે વક્ર સપાટીના ક્ષેત્રફળ અલગ અલગ શોધીએ. ગોલકની વક્ર સપાટી 4πr². પહેલાં ધારો કે ત્રિજ્યા 100 સેમી લઈને ગણતરી કરીએ. 4 ગુણ્યા પાઈ ગુણ્યા 100નો વર્ગ, તો 4π 100નો વર્ગ 10,000 ગુણ્યા 4 40,000 પાઈ સેમી સ્ક્વેર. હવે ફરીથી ક્ષેત્રફળ શોધીએ પણ ત્રિજ્યા લઈએ 110 સેમી. 4πr² અથવા કેપિટલ R. 4π 110 સ્ક્વેર 4π 11નો વર્ગ 121, વર્ગ કરો તો 2 0 આવશે. 4 વડે ગુણાકાર લઈએ, 4 એકા 4, 12 ચોક 48, 2 0 પાઈ સેમી સ્ક્વેર. તો અહીંયા જોઈ શકાય છે કે ત્રિજ્યા 100 સેમી લઈએ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે છે 40,000 પાઈ, અને 10% વધારો કરીને ત્રિજ્યા 110 સેમી લઈએ તો ક્ષેત્રફળ આવે છે 48,400. તો ક્ષેત્રફળમાં થયેલ વધારો $48,400 પાઈ માઇનસ 40,000 પાઈ. 48,000માંથી 40,000 બાદ કરી દઈએ તો 8,400 પાઈનો વધારો થયો. પણ આ વધારો એ 100 સેન્ટીમીટર ઉપર છે. આપણે ટકાવારી શોધવી છે તો પદ આ રીતે મૂકીએ કે જો ક્ષેત્રફળ 40,000 પાઈ ક્ષેત્રફળ હોય તો વધારો કેટલો થાય છે? 8,400 પાઈનો. જો ક્ષેત્રફળ 100 એકમ હોય તો વધારો કેટલો? 100 એટલા માટે લીધા જવાબ ટકામાં ફેરવવો છે. ચોકડી ગુણાકાર કરીએ. 100 ગુણ્યા 8,400 પાઈ છેદમાં 40,000 પાઈ. પાઈનો છેદ ઉડાડ્યો, 1 2 3 4 શૂન્યનો છેદ ઉડાડ્યો. 4 વડે 84ને છેદ ઉડાડીએ. 4 દુ 8, 4 એકા 4, 21%. માટે જવાબ મળશે આપણને 21% વધારો થાય.